ગોતા વિસ્તાર કે જ્યાં 20 દિવસથી ગટરિયા પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અંડરપાસ બનાવવાની કામગીરી દરમિયાન ડ્રેનેજની લાઈન તૂટી ગઈ અને નાગરિકોને પરેશાન થવું પડ્યું। વંદે માતરમ રોડ પર કામગીરી કરતી વખતે ક્રેડિટ લાઈન તૂટી જતા અંડરપાસનો આગળનો ભાગ ગટરના પાણીથી ભરાઈ ગયો। વોટર કમિટીના ચેરમેન દિલીપ બગડિયાના મતે બ્રિજની કામગીરી શરૂ કરતા પહેલા ડ્રેનેજની લાઈનના જોડાણ કરવામાં આવ્યા હતા, પણ પાણીનો ફોર્સ વધુ હોવાથી ગટરના પાણી બેક મારી રહ્યા છે। વરુણ પંપ મૂકીને પાણી ઉલેચવાની કામગીરી થઈ રહી છે। બીજી તરફ સ્થાનિકોનો સવાલ છે કે એવી તો કેવી કામગીરી કે પંપ મૂકીને પાણી ઉલેચવામાં આવે, છતાં 20 દિવસથી તેનો કોઈ ઉકેલ નથી આવતો। ગટરના પાણીના કારણે મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે। રેલવે અને એએમસીની ઢીલી કામગીરીના કારણે લોકોમાં ખૂબ રોષ છે। નોંધનીય છે કે વર્ષ 2022માં ગોતા પાસે અંડરપાસની કામગીરીની મંજૂરી અપાઈ। એપ્રિલ 2023માં કામગીરીની શરૂઆત કરવામાં આવી। અમદાવાદ મહાનગરપાલિકા અને રેલવેનું પ્રશાસન અમદાવાદ શહેરના નાગરિકોને સુખાકારી કરતા અગવડો આપવામાં માહેર હોય તે પ્રકારની પરિસ્થિતિ વધુ એક વખત અમદાવાદ શહેરમાં જોવા મળી છે। વાત છે અમદાવાદના ગોતા વિસ્તારની કે જ્યાં આગળથી ગોતાથી અમદાવાદના એસજી હાઈવે સુધી રેલવે અંડરપાસ બની રહ્યો છે અને છેલ્લા 20 દિવસથી આ રેલવે અંડરપાસની કામગીરી બંધ છે। કારણ છે અહીંયા આગળ ભરાઈ ગયેલું ડ્રેનેજનું પાણી એટલી હદે અહીંયા આગળ ભરાઈ ચૂકેલું છે। આ પાણી અત્યારે તો ઓસર્યું છે, પણ તેની પહેલાં આ પાણીનો વ્યાપ છે તે ખૂબ વધારે હતો અને મચ્છરના કારણે આસપાસના લોકો છે તેમને અહીંયા આગળ રહેવાનું મુશ્કેલ થઈ ગયું છે। ખુદ વોટર કમિટીના ચેરમેને સ્વીકાર કર્યો છે કે રોડની નીચે આવેલી ડ્રેનેજની લાઇન છે તેમાં જોઈન્ટ મારેલા હતા અને તે જોઈન્ટ ખુલી જવાના કારણે આખો જે અંડરપાસની પહેલાંનો વિસ્તાર છે તે અત્યારે ગટરના પાણીથી ખદબદી રહ્યો છે। આપણી સાથે કેટલાક નાગરિકો છે અહીંયા આગળ રહેતા, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। દાદા, આ આયોજન કયા પ્રકારનું હતું અને કામ અહીંયા આગળ કેટલા સમયથી ચાલી રહ્યું છે? આ કામ પહેલો ઉનાળામાં 1 મહિનો ખાડો ખોદ્યો હતો, તેની કોઈ પ્રોબ્લેમ નહોતો, ઓલી બાજુ ખોદતા હતા। પછી અસુમે દિવાળીથી 1 મહિનો પહેલાં આવ્યા, વરસાદ બંધ થઈ ગયો, પછી ખાડા ખોદ્યા અને હમણાં પછી આ રસ્તો આખું બંધ કર્યો। આ બાજુ 800 છોકરા આ બાજુ ભણે છે, નાના બધા હેરાન થઈને નીકળે છે છોકરાઓ। બહુ મુશ્કેલીવાળું કામ છે અને અહીંયા ભરાણ તેની દુર્ગંધ એટલી મારતી હતી કે ત્યાંથી અમે તો વાજે રહી જ પણ એથી નીકળાતું નહોતું, એટલી દુર્ગંધ હતી। અને ગટરનો પાણી પહેલો કોઈ વ્યવસ્થા એમણે નહોતી કરી અને આ ખોદી નાખ્યો છે ખાડું બધું, એમ બધી રસ્તા બંધ થઈ ગયા છે। આમ રસ્તા બંધ થઈ ગયા। સારું છે કે શ્રીફળવાળા ચાલવા દે છે, નકર આખો રસ્તો 800 છોકરા આ બાજુ ભણે છે, બધી મમ્મીઓ નાના છોકરાઓ બધા લઈને જાય છે એમ। અને 20 દિવસથી આ કાલી તો આ પાણી હવે કાંઈક ચાલુ કર્યો છે, એમના માણસો વ્યા ગયા છે, કોન્ટ્રાક્ટરના બધા જે લોખંડવાળા હતા એ બધા વ્યા ગયા છે। કામ બંધ છે અત્યારે, સાવ ટોટલ કામ બંધ છે। સાહેબ, આપ ક્યાં રહો છો અત્યારે? સિફર એપાર્ટમેન્ટ શ્રીફળમાં રહો છો। આ પ્રકારની પરિસ્થિતિ હોય, કામ અત્યારે બંધ છે, અહીંયા આગળ પાણી મૂકેલું છે ઉલેચવા માટે, પણ આ પ્રકારની પરિસ્થિતિ હોય, ગટરના પાણીની દુર્ગંધ પણ મારી રહી છે, રોગચાળો વખરે ને આમાં તો? હા, બિલકુલ કે છેલ્લા 15-20 દિવસથી બિલકુલ પાણી બંધ જ થતું નથી અને રોગચાળો તો અમારી જોડેની સોસાયટીમાં ઘર દીઠ બધા કેસ આવા છે, બધાને જ્યારે મેલેરિયા જેવાની અસર છે જ। અને 2 દિવસથી ખાલી આજનો દિવસ એવો છે કે જ્યારે સ્મેલ મારતી નથી ને આ કામ એટલું બધું ડિલે થઈ રહ્યું છે કે રેલવેવાળા કરવા તૈયાર છે, પણ આપણે અહીંની પ્રોપર જે નગરપાલિકા એના પાણીનો એટલો બધો ત્રાસ છે, કોઈ લેવો જોવા માટે તૈયાર નથી। હાલની એવી પોઝિશન છે અહીંની। અન્ય સ્થાનિકો ઉપસ્થિત છે। આપ ક્યાં રહો છો? હું અહીંયા વંદે માતરમ રહું છું। ઓકે, વંદે માતરમ રહો છો। તમને કદાચ આ બ્રિજ જ્યારે મંજૂર થયો હશે, બનતો હશે, ત્યારે એક આશા હશે કે ભાઈ ગોતાથી એસજી હાઈવેનું અંતર છે તે કપાશે, પણ આ તો હાલાકી વધી છે, કામ બંધ છે, એના કારણે સામાન્ય રીતે કોઈ પણ પ્રોજેક્ટમાં જે 2-3 વર્ષનો સમય લાગતો હોય, આ કામ પણ વિલંબમાં પડ્યું છે, આસપાસના લોકોનું સ્વાસ્થ્ય પણ જોખમાઈ રહ્યું છે। તકલીફ કેવી? આ તકલીફ છે અત્યારે, આ બધી મચ્છરો ને બધી શું કરે, રોગચાળો ફાટી નીકળેલો છે। અત્યારે પાણી કેટલું ભરાયેલું હતું આ 20 દિવસથી તમે જોઈએ છે। નગરપાલિકાની મેઇન ગણતરી કે એમનું જે ડિલે ખાતું છે ને એમનું ગેરખાતાના કારણે આ બધું થાય છે। રેલવેવાળા કરવા તૈયાર છે, પણ આ જે પાઇપલાઇન છે એનો આ લોકો નગરપાલિકાવાળા કશું જ એનું આગળ વિચારતા નથી ને આજના દિવસથી બંધ થયું એવું દેખાય છે, પણ હવે શું થાય છે એ કંઈ ખબર નથી। અત્યારે હાલ ત્યાં ગાડી ડીવોટરિંગ કરવાનું ચાલુ કર્યું છે, પંપો મૂક્યા છે, પંપોથી પાણી ખાલી કરવાનું ચાલુ છે, ડમી મારીને રિપેરિંગ પણ અત્યારે ટેમ્પરરી કરવાનું આયોજન કરી લીધું છે। આગામી સમયની અંદર જે લાઇન છે એ શિફ્ટ કરવી પડે એવી છે, એટલે એ થોડુંક લાંબા ગાળાનું છે, એ 3-4 મહિના થશે, પરંતુ એ માઇક્રોડોલરથી આપણે નાખવા જઈ રહ્યા છીએ અને માઇક્રોડોલરથી એટલો જે ટુકડો છે એ નાખીને શિફ્ટ કરશું, એટલે એનો આગામી દિવસની અંદર આનું જે છે એ પરમેનન્ટ એટલે કાયમી એનો નિકાલ થશે।